દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? જો કે આપણે વિડીયો બધા મજામાં જશે. તો આજનો વ્લોગ સ્ટાર્ટ થયો છે 6 વાગે અને આજે મારા બાપાને આવવાના છે અહીંયા. તો પનીર ટીકાનું શાક, રોટલી, દાળ ભાત ને બધાનો પ્રોગ્રામ છે. તો છેલ્લી ફેરે અમે મારા માસાન્યા પનીર ટીકાનું શાક મારા પપ્પાએ બનાવ્યું હતું અને આજ ખરે અહીંયા પણ મારા પપ્પા બનાવીએ. હાલો હું હાલે હે એ જોઈ આવી. તો જો આ બધું ગ્રેવીની તૈયારી હાલે હે અને જો અત્યારે દાળ ભાત તો બની ગયા હે. આ ભાત, આ મેથી દાળ છે અને આ તીખી દાળ. આ ગ્રેવી માટે ડુંગળી પણ મોરાઈ ગઈ છે અને જો પનીરના પણ આપણે કટકા કરી નાખ્યા છે. જો આ પનીરના મસાલાની ગ્રેવી છે અને આ પનીરના શાકનો મસાલો છે. અને જો આ ટીવી જોતા જોતા શેરડી ખાઈ છે, ખવાઈ ગઈ. લ્યો એક ભેગું ગટા ભરી લીધું લાગે. જાન હવે તો એવડા વાર થઈ ગયા, આખી ચોટલી આવી ગઈ. અને ખુશાલી ક્યાં છે એ આપણે જોઈ લઈએ. ખુશાલી ગઈ છે મંજુ મામીને. તો હાલો હવે આપણે બનાવ્યું ત્યાં જઈએ આપણે. જો ટમેટા ડુંગળીની બેની ગ્રેવી થઈ ગઈ છે. તો જો બટેકાની વેફર અને ચોખાની વેફર બે આપણે લઈ આવ્યા છે. હમણાં જો પપ્પા તરવાના છે, તેલ થવા આવ્યું છે. ચોખાની આ મૂંડી ઊંડી છે, જઈ રહી ચોખાની તરવાની છે. તો હાલો તરે તઈ બતાવું તમને. ને આ જો રોટલી માટે લોટ બાંધે છે. આવડે ને? હે પડે જો બાંધે છે. અને આપણે હવે તરવાના છે. એ પનીર એ બધું કટ થઈ ગયું છે. તો જો માં હતા હમણાં અહીંયા, તો પછી એને લેવા આવ્યા અને અહીંયા આટોય મારાઈ જઈને બાને. એટલા માટે હવે આવવાનું છે. અત્યારે 7 વાગ્યાનું કહેતા હતા કે નીકળીએ, પછી 8 વાગ્યા સુધીમાં પૂગી જશે. જો વેફરો તરવાનું ચાલુ થઈ ગયું છે. તો જો બધી વેફર તરાઈ ગઈ છે. અત્યારે આપણે જે ચારો મૂકવાનું કામ સોંપી દીધું છે. જો અત્યારે દાળ ભાત અને વેફર ને બધું અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે અને લોટે બાંધી નાખ્યો છે મારી બેને. અને બીજું બધું તો દાળ ભાત ને થોડુંક વહેલું કરી નાખ્યું હતું અને એટલે એ જ થઈ ગયું. અને વેફર ને એમાં પપ્પાએ અત્યારે કરી નાખ્યું. હવે આપણે કરવાનું છે પનીરનું શાક. તો ચાલો હવે આપણે જ્યારે જઈએ અને જોઈ. જો આપણે અત્યારે ડુંગળી ટમેટાનો વઘાર કરી નાખ્યો છે અને હવે પનીર નાખવાની વાર છે. તો ચાલો જઈ નાખે તો તમને બતાવીશ. આપણે પનીરનો મસાલો નાખી દીધો છે. આપણે પનીર એડ કરી નાખ્યા. ચાલો હવે આપણે જોઈ. આપણું ફાઇનલી પનીર ટીકાનું શાક મસ્ત મજાનું બની ગયું છે અને એના માથે ધાણા ભાજી પણ એડ કરી નાખી છે. એમને સગડી ઉપર રાખ્યું બંધ સગડી માથે 5 મિનિટ. તોય ચાલુ એમને રીએ તપતી હોય ને એટલે 5 મિનિટ રીએ એટલે ભલે ગરમ રહે. અને આપણે હવે બાપાને આવવાની ઇંતજાર છે. પછી આપણે ધીમે ધીમે રોટલી પણ સ્ટાર્ટ કરી દઈએ. આપણે જો હારી લેવું ઓહરીમાં બધું અને લીંબુ લઈ લે. તો જો કાચું મોયરો હતો લીંબુની છે અને ડુંગળીને એવું બધું સુધારવાનું છે.
ચાલો આપણે આ હારીને પછી ત્યાં આસનિયાને બધું લઈ લઈશું, હારી પછી મોરી નાખીએ. અને જો હવે અત્યારે બાપાની આવી ગયા છે ફાઇનલી. જો ડેનિસા ભેગી રમે છે. તો જો આવી રહી ડેનિસા, કેમ હાલે? મજા. મજા? રામ રામ. રામ રામ. તો ખુશાલી ની બધું રમે છે ને હાલો હવે આપણે ખાવા બેસી દે. બાપાની મોટાની બધા અંદર બેઠા છે. અને જો રોટલી કરે છે, થોડી કરી હતી એ એરિયા મોટા એની. તો જો બધા હવે ખાવા બેસી ગયા હોય, હવે જલ્દી આપણે ખાવા બેસી જઈએ. તો જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય મુરલીધર.